કેશોદના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થવાની ઘટના પીપળીનગર ગાયત્રી મંદિર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ફરિયાદ કરવા છતાં કામગીરી ન થતા લોકોમાં નારાજગી। મોડી રાત્રે પીજીવીસીએલ કચેરીમાં લોકો પહોંચ્યા હતા તો જૂનાગઢ કેશોદમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ થવાની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો કેશોદના અલગ અલગ વિસ્તાર પીપળિયાનગર ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। લાઇનમેન 3 જણા ઈ ક્યાં ઈ બે ગયા એરપોર્ટ વાળું ચાલુ કરાયું અત્યારે આપણે ગંગનાથ પર ચાલુ સમયગાળો કેટલો છે અને કેટલા સમયથી ગયા એ લોકો ઘટાને કોઈ છે નહીં અહીંયા બરોબર હે અને આના સાહેબુ હે બધા અધિકારીઓને અમે ફોન કરેલા કોઈ ફોન રિસીવ કરતું નથી બરોબર ને અહીંયા ભાઈજી હેલ્પર હે ને અમે પૂછ્યું તો એને 2 જણાનું નામ દીધું કે એ 2 નોકરી ઉપર છે એને ફોન કર્યા તો એ ઉપાડતા નથી ને ક્યાં નોકરી ઉપર છે એ અમને ખબર નથી બરોબર હે અને આ લોકો મોન્સૂનની કામગીરી રવિવારનો લાઇટનો કાપ હતો તો રવિવાર તો સમજ્યા સોમવારે કાલના અમે રાયકાનગરમાં આજે બપોરે કાલે લાઇટ વહી ગઈ હતી આજે બપોરે વહી ગઈ અટાણે ડીમ લાઇટ છે બરોબર એટલું માણા હેરાન થાય કોઈ આના અધિકારીઓ અમને જવાબ દેતા નથી। રાત્રે 9:15 વાગ્યાની લાઇટ નથી બધા સાહેબોને ફોન કર્યા અહીંયા કર્મચારી અહીંયા આવ્યા તો અહીંયા કોઈ છે નહીં અને બધા એરિયાના થઈને અહીંયાથી 50-60 માણસો ભેગા થયા છે અને બધાનો પ્રોબ્લેમ આ જ છે। અત્યારે જેમ બને એમ આવા ઉનાળામાં બાળકોને આને સુવડાવવા કેમ અમારે એમ તો વહેલી તકે લાઇટ આવવી જોઈએ એમ જે બી સુધી તો કોઈને ફોન કર્યા તો ફોન ઉપાડતા નથી ફોન કેમાં રાખ્યો હોય એફ મોડમાં રાખ્યો હોય કે જે મોડમાં રાખ્યો હોય પણ છતાં કોઈને ફોનમાં વાતચીત થઈ નથી એટલે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું કમસે કમ 30, 35, 40 જણા અમે લોકો આવ્યા છે બરોબર અને અમને અમારી માંગ એવી છે સાહેબ કે આ પ્રશ્ન આજથી નથી કમસે કમ અમે જ્યારે સોસાયટી અમારી બની 10 વર્ષ જેવું થઈ ગયું અમારી જે ગાયત્રી સોસાયટી બની છે બરોબર તો લાઇટનો અમને કોઈને સુખ શાંતિ મળી નથી। અત્યારે 2 કર્મચારી હાજર ડીએસ રાઠોડ અને જેજે ડાકી। ક્યાં ક્યાં વિસ્તારમાં લાઇટ નથી અત્યારે ગંગનાથ પર ફીડરમાં આખું બંધ છે અને કરણિયા બાપાનું બંધ છે। કોણ કોણ ઉપાડતું નથી તમારા ફોન મારી પાસે જે વ્યક્તિ 2 નંબર હતા મેં કર્યો એમને તમારા અધિકારી કોણ કોણ છે ચોટેલિયા સાહેબ અને ગરતો